બનાસકાંઠાના વિભાજનના વિરોધના પડઘા અમદાવાદમાં પડ્યા છે। ધાનેરાના સ્થાનિકોએ અમદાવાદ કલેક્ટર ઓફિસે વિરોધ કર્યો। ધાનેરાને થરાદમાં ન ભેળવવાને લઈને કલેક્ટરને આવેદન આપ્યું। થરાદમાં પાયાની સુવિધા ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે। મેડિકલ અને એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટ સુવિધા ન હોવાના આરોપ છે। ધાનેરાના સ્થાનિકોનો પાલનપુર સાથે વર્ષોથી સંબંધ છે તેવું સ્થાનિકોએ જણાવ્યું। થરાદ જિલ્લા માટે સ્થાનિકોના ડોર ટુ ડોર રિવ્યુ લેવામાં આવે। સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વિના જાહેરાત કરીના આરોપ જે છે તે લગાડવામાં આવ્યા છે। અમારે થરાદ સુધી જવાનું થતું નથી અને 90% પબ્લિક દુઃખી જ છે ધાનેરાવાળી કે અમારે કોઈને એ બાજુ જવાનું કદી થતું નહીં, કેમ કે રાતનું કોઈ બી કામ હોય, બીજું કોઈ સાધન બીજું મળે નહીં અને થરાદ ઓળટ પડે છે। એટલે પાલનપુર સાથે અમારે બધાને વ્યવહાર આજથી વર્ષોથી બધા ધંધામાં બીજે બધું કામ બીજું કરવું હોય તો અમારે એક દિવસમાં બધું પટી જાય, ત્યાં એક દિવસમાં પટે જ નહીં। એટલે બધી ધાનેરાની પબ્લિક દુઃખી જ છે। વાહન વ્યવહારની, ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા થયેલ નથી। બીજું કે અન્ય જિલ્લાની સરખામણીમાં તાલુકાની પ્રજા શિક્ષણથી થોડી પછાત છે અને અન્ય શિક્ષણ ભૌગોલિક અને સામાજિક રીતે અમે પાલનપુર સાથે વર્ષોથી સંકળાયેલા છીએ। બીજું કે મેડિકલ ક્ષેત્રે પાલનપુર અને શિક્ષણ ક્ષેત્રે જે પાલનપુર જે હબ છે, દાખલા તરીકે અમદાવાદનું હૃદય ગાંધીનગર, ગુજરાતનું હૃદય ગાંધીનગર, તેમ તાલુકા ધાનેરા તાલુકા બનાસકાંઠાનું હૃદય એટલે પાલનપુર। જ્યાં શિક્ષણ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે જે પાલનપુરનો હબ છે એની કોઈ પણ વ્યવસ્થા થરાદ તાલુકામાં નથી। ધાનેરા તાલુકાના લોકો પ્રભાવિત છે કે જે લોકો આ વસ્તુથી નકારી રહ્યા છે કે અમારે થરાદમાં નથી જવું, જેવા અનેક કારણો અમારા આગેવાનશ્રીઓ બતાવી ચૂક્યા છે। માટે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને સરકાર વિચારે, એક વ્યક્તિના વિચારોને પબ્લિક ઉપર ના થોપે, જેથી કરીને આપણું લોકતંત્રનો જે પાયો છે એ જળવાઈ રહે। અને ધાનેરાની પ્રજાને હું ચોથા સ્તંભના માધ્યમથી જણાવવા માંગુ છું કે આવનારું ભવિષ્ય આપણને પ્રશ્ન કરે ને આપણે નજરો એની સમક્ષ મિલાવી શકીએ એના માટે અને આપણા વડીલોના આંખમાં આંસુ ના આવે એના માટે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના તમામ યુવાનો ભેગા થઈને 21 તારીખે ધાનેરામાં રેલી સંદર્ભે આયોજન રાખેલું છે। તો એમાં સહભાગી થઈ અને ઉગ્ર વિરોધ નોંધાવે, જેથી કરીને સરકારશ્રી આપણી માંગણીઓને સાંભળી શકે।